નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું જમવાની સાથે પીવાની મજા પડે અને શરીરને ઠંડક અને તાજગી આપે તેવી એકદમ ટેસ્ટી છાશ। એકવાર તમે આ રેસીપીને ટ્રાય કરશો તો બીજી વાર આ જ રીતે બનાવશો। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો આપણે લઈશું 500 ml છાશ। તો અહીંયા મેં મોરી છાશનો ઉપયોગ કર્યો છે। હવે આપણે ખાસ મસાલો બનાવી લઈએ જેનાથી આ છાશ પીવામાં ખૂબ જ સરસ લાગશે। તો જારમાં ઉમેરીશું અડધો કપ કોથમીર, 1/4 કપ ફુદીનાના પાન। અહીંયા આપણે ફુદીનાના પાનનો જ ઉપયોગ કરવાનો છે, ડાળીનો ભાગ નથી લેવાનો। સાથે 2 લીલા મરચાં। તો મરચાં તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો। હવે તેમાં ઉમેરીશું 8 થી 10 મીઠા લીમડાના પાન અને 1/4 કપ જેટલું દહીં ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સ્મૂથ પીસી લઈએ। તો બધી સામગ્રીઓને આપણે પીસી લીધી છે। હવે તેને છાશમાં ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ। સાથે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મિક્સ કરી દઈએ। તો શરીરને ઠંડક અને તાજગી આપતી આ છાશ ઘરમાં બધાને પીવાની મજા પડી જશે। તો આપણી એકદમ ટેસ્ટી એવી છાશ તૈયાર છે। તમે એકવાર આ છાશને જમવાની સાથે સર્વ કરશો તો રોજ આ જ રીતે બનાવશો, એટલી સરસ લાગે છે। તો તમને આ છાશની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।